ચાલો હવે તો આપણે પેરિસ માટેનું પેકિંગ સ્ટાર્ટ કર્યું છે અને ઓલમોસ્ટ જે પ્રમાણે લિસ્ટ છે એ પ્રમાણે બધું આવી ગયું છે અને પેકિંગ કરતાં પહેલાં આપણે રીચેક કરશું અને પછી આપણે પેકિંગ કરશું. અને આ લિસ્ટ તમારે જોતું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો જેથી કરીને તમને લિસ્ટ પણ મળી રહે. એની જોડે જોડે જે પણ તમારે વસ્તુની ઓનલાઈન લિંક હોય એ પણ હશે લિસ્ટમાં, સો એ પણ તમને ઇઝી રહેશે. ઓકે, પહેલી વાત એ કે આપણે ઠંડી અથવા કોલ્ડ કન્ટ્રીમાં જઈએ છીએ એટલે થર્મલ્સની જરૂર પડે, તો થર્મલ્સ આપણે આવી ગયા છે. આમ 2 પેડ્સની થર્મલ્સની જરૂર પડશે આપણે. પછી જેકેટ આવી ગયું છે, વિન્ટર શૂઝ, સોક્સ, ગ્લોવ્સ, સ્કાર્વ્સ, મફલર એક આઈ થિંક બાકી રહી ગયું છે. શૂઝ આવી ગયા છે, મેડિસિન્સ આવી ગઈ છે. આપણે ખૂબ મેડિસિન જરૂરી છે, કારણ કે ત્યાં ખબર નહીં આપણે નવા કન્ટ્રીમાં જઈએ છીએ તો વેધર કેવું હશે, તો જે પ્રમાણે મેં સાંભળ્યું છે પહેલાં તમને હેલ્થ તમારી બગડશે, તો એના માટેને ઓલમોસ્ટ બધું પ્રિસ્ક્રિપ્શન જોડે લઈ લીધું છે. બિકોઝ એરપોર્ટમાં એ લોકો પ્રિસ્ક્રિપ્શન ના માગે, એના માટે પ્રિસ્ક્રિપ્શન પણ મેં રાખ્યું છે. તો મેડિસિન પણ તે આવી ગઈ છે. સોપ, ઇયરબડ્સ, હેર ઓઇલ, આઈ થિંક ઓલમોસ્ટ લિપ બામ, ટૂથબ્રશ. હા, મેઇન ચીઝ બધા સ્પાઇસીસ, કઠોળ, જે પણ આપણે જરૂર પડે ત્યાં, જે આપણને ત્યાં શક્યતાઓ છે કે ના મળી શકે, કચોરી છે, નાસ્તો છે, એ બધાનું એક પેકિંગ કર્યું છે આવી રીતે, અને બધા એક જ પેકિંગમાં રાખ્યું છે. અને પ્લસ પેકિંગ માટેનું આપણે જે યુઝ કર્યું છે, જે વેક્યુમ બેગ્સ આવે આ ટાઈપના, તમને એમેઝોનના મળી જાય. આની પણ લિંક હું નીચે નાખી દઈશ, જેથી કરીને તમને ઇઝીલી મળી રહે. અને આનો બેસ્ટ યુઝ છે કે આ છે ને આવી રીતે આનું અહીં એનું શું કહેવાય ઢાંકણું આવે, અને અંદર તમારે નાખી અને આવી રીતે વેક્યુમથી કરો, વેક્યુમથી પેલું થાય એટલે એકદમ જે પણ ક્લોથ્સ વગેરે જો પણ હોય એ ઇઝીલી પેલા થઈ જાય, એકદમ સખ્ત થઈ જાય. જેને લીધે સ્પેસ આપણને ઘણી બધી મળી રહી અને વેઇટ પણ મેન્ટેન કરી શકીએ આપણને. એટલે એવા બેગ તમને મળી રહે અમેઝોનમાંથી, કંઈક 400-500 સમથિંગ પ્રાઇસ હશે, અને જોડે આ પંપ પણ આવી જાય. તો બેટર છે કે બેગ આપણે લઈ લઈએ પેકિંગ કરતાં પહેલાં, જેથી કરીને અંદર બધું પેક થઈ જાય. હવે આગળ જોઈએ તો બધા જે સ્પાઇસીસ વગેરે છે આમાં આવી ગયા છે. અને પાપડ ને બધું એ પણ મેઇન ત્યાંના મળે. હા, એક તો કુકર લઈ જવાનું છે, હું એડ કરી દઈશ. એક બાકી છે નાઈફ. જોકે હું ફ્રાન્સ આવું છું તો નોર્મલી ત્યાં નાઈફ હોય બ્રેડ કટિંગ માટેની હોય, તો ત્યાં એટલી બધી સાફ ના હોય, એટલે અણીદાર ના હોય, એટલે અહીંથી જ એક એક્સ્ટ્રા સાફ અને આવી રીતે જે આ આખું સેટ આવે, જેમાં નાઈફ ને ટીઝર ને નાઈફ ને ઇવન જે પેડ આવે કટિંગ ચોપિંગ પેડ, એ પણ છે આમાં ઇન્ક્લુડેડ. તો આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ ટુ યુ કેન ટેક વિથ યુ. અને યસ, બીજું વન અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ, સ્વિસ આર્મી નાઈફ. આ છે એ બહુ યુઝફુલ થઈ શકે, જેમાં બધા તમારા ઇવન ગ્રેપર આવે, નાઈફ આવે, અંદર જે પણ તમારે જોઈએ એ બધું અંદર આવી જાય. અને બેસ્ટ થિંગ આઈ થિંક આ વસ્તુ છે, બહુ યુઝફુલ તમને થઈ શકે ત્યાં. તો મેં કેરી છે, અને આનો એક કન્ડિશન એ છે કે તમે આને કેરી બેગ જોડે ના લઈ શકો, તમે લગેજમાં નાખી શકશો, અને તો કંઈ તમને પ્રોબ્લેમ નહીં આવે. બીજું છે આ તમારી હાર્ડ ડ્રાઈવ, તમારા લેપટોપ માટેનું. પછી ડોક્યુમેન્ટ્સ જ્યારે આપણે લિસ્ટમાં ચેક કરતા જઈએ આગળ. અરે હા, એક કુકર જો તમે અહીંયાથી લઈ જતા હોય તો એની રિંગ ખાસ
કારણ કે ત્યાં રિંગ મળે ના મળે. પછી પેલો સેફ્ટી વાલ્વ હોય એ એક્સ્ટ્રા 1-2 લેતા જવાના, તો એ ઓલરેડી મેં રાખી દીધા છે. પછી સુઈ, સ્ટેપલર, લોકસ નાના જરૂર પડે ત્યાં, સ્ટીકી હુક્સ આવે એ પણ આમાં આપણે ઇન્ક્લુડેડ કરી દીધા છે. અને ઓલમોસ્ટ બધું આવી ગયું છે. આ એક તમને બિગ બજાર અથવા રિલાયન્સના મોલમાંથી મળી જાય. આમાં આખો સેટ આવે, બધી ટાઈપની સુઈ આવે, અંદર અલગ અલગ રીલ આવે એ પણ આવી જાય આમાં. અને હા, ક્લોથ્સ બધા એક્સ્ટ્રા ક્લોથ્સ, શું કહેવાય, બ્લેઝર ત્યાં જરૂરી છે, જેકેટ અને ફોર્મલ્સના 2-3 પેર્સ એ પણ આવી જાય છે. ટાઈઝ ઓલ્સો એ પણ આપણે ઇન્ક્લુડેડ છે. વોટર બોટલ આવી ગઈ છે, બુક્સ આવી ગઈ છે, ટેબલ લેમ્પ આપણે જરૂર નથી. મોસ્ટ ઓફ તમારે ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય જે પણ ઇમ્પોર્ટન્ટ હોય એ લેવી જરૂરી છે. અધરવાઇઝ વધારે લેશો તો આઈ થિંક સો તે લોકો વધારે ચેક કરશે. એના કરતાં બેટર છે જેટલી જરૂરી હોય. એમાંથી મેઇન થિંગ છે યુનિવર્સલ પ્લગ. આ તમને ક્રોમામાંથી મળી જાય ને હું પણ આની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. અને આ બહુ સારી છે. આમાં UK, યુરોપ અને USA ત્રણના જે પ્લગ હોય એના માટેની આમાં આવે છે. અને ધીસ ઇઝ વેરી ગુડ થિંગ ટુ ટેક કેરી વિથ યુ. બહુ સારી વસ્તુ છે. આઈ થિંક મેં 2 લીધા છે, તો આઈ થિંક દેટ ઇઝ મોર દેન ઇનફ અને એ લેવા જરૂરી છે. કારણ કે ફર્સ્ટ થિંગ, જો તમે ગમે તે એરપોર્ટ કે બીજા કન્ટ્રીમાં એરપોર્ટે પહોંચો તો પહેલાં તો તમારે પ્લગનો જ પ્રોબ્લેમ થાય. તો એના માટેનું પહેલું આ વસ્તુ તમે કેરી કરી શકો. પછી વોચ, બેલ્ટ એક્સ્ટ્રા લઈ લેવાના, પેન ડ્રાઈવ, પાવર બેંક. એઝ આઈ ટોલ્ડ યુ 2 પાવર બેંક મેં લીધી છે. હા, બીજું જો તમે થોડાક સ્પિરિચ્યુઅલ વ્યક્તિ હોય તો વિભૂતિ, કુમકુમ, દિયાબત્તી વગેરે, અગરબત્તી યુ કેન કેરી વિથ યુ. એ સિવાયનું બેડશીટ એક લઈ લેવાનું. ટાઈસ તો આવી ગઈ છે. ઓકે, અમ્બ્રેલા ઓલ્સો, કેપ આપણે લઈ લીધી છે, આમાં બેગમાં નાખી લીધી છે. હવે ટ્રીમર, હા ટ્રીમર ખાસ. અને આ ઇલેક્ટ્રિક વસ્તુ હોય ને તમારે જોડે રાખવાની, અથવા તમને જેવી રીતે શું કહેવાય, ઇઝી ટુ તમે જલ્દીથી તમારા લગેજમાંથી કાઢી અને નાખી શકો એ પ્રમાણે હોવી જોઈએ. કારણ કે એરપોર્ટે બધી ઇલેક્ટ્રિક વસ્તુ તમારાથી અલગ પાડશે, એટલે એના માટેનો એક અલગ બેગ રાખજો. આઈ થિંક હું જરૂર હશે તો લગેજ બેગમાં નહીં રાખું, કેબિન બેગમાં જે જોડે હશે એમાં રાખીશ. અને એવું છે. અને ઓકે, એક્સ્ટ્રા કેબલ, ચાર્જિંગ કેબલ, એક્સ્ટ્રા પાવર બેંક એ બધું આવી ગયું છે. પછી માર્કર્સ, પંચ, સીઝર્સ બધું આવી ગયું છે. સ્ટીકી નોટ્સ આવી ગઈ છે. ડાયરી આવી ગઈ છે. હેન્કચીફ મતલબ હાથનો માલ એ પણ આવી જાય, એ નાખી દીધું છે. હા, તેમાં છે. પછી હા, પાસપોર્ટ સાઇઝ ફોટા જોડે રાખવાના ભૂલવાની. પછી હવે આવે છે આપણા ડોક્યુમેન્ટ ઉપર. તો ડોક્યુમેન્ટનું તમે જેટલા તમારા જોડે ડોક્યુમેન્ટ હોય એની એક આવી રીતે ફોલ્ડર ફાઇલ રાખવાની. અને એની અંદર છે ને આવી રીતે જે એક પેર ઓફ કોપી છે ને એક્સ્ટ્રા કરી અને આવી રીતે જોડે રાખો તો એ યુઝફુલ થઈ શકશે. અને પ્લસ કે તમારે જે વિઝા અને પાસપોર્ટ અને જે પણ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હોય, સ્ટેનો હોય તો એ આમાં તમે કેરી કરી શકો, જેથી કરીને તમે એરપોર્ટમાં કોઈ પૂછે અથવા ઇફ દે ઇન્ક્વાયરી યુ અબાઉટ યુ કેન ગીવ ધેમ ધીઝ પેપર્સ. અને એની જોડે આ પણ ફાઇલ તમારે ફોલ્ડર ફાઇલ પર રાખવાની. અને અગેઇન અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇટ્સ વેઇટ મશીન. આ વેઇટ મશીન એમેઝોનમાંથી મેં લીધી છે અને મેક્સિમમ 50 kg સુધીની આની લિમિટ છે. તો તમે આ પણ લઈ આ ઓનલાઈન હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ લિંક. અને જ્યારે પણ તમે એરપોર્ટે જાઓ એ પહેલાં તમને વેઇટનું અગર પેલું થાય કે ચાલો આપણે ચેક કરવો જોશે અથવા ત્યાં જઈને તમારે એક્સ્ટ્રા પે ના કરવા પડે તો બેટર છે કે એક નાની એવી હેન્ડી વેઇટિંગ મશીન હોય એ લઈ શકું. અને આ વેરી યુઝફુલ છે. અહીં તમે રાખી તમે જો વેઇટ ચેક કરવો હોય તો આમનાથી વેઇટ ચેક તમે કરી શકો છો. અત્યારે બતાવું
આ પણ એક થિંગ છે કે તમે લઈ શકો જોડે. પછી હવે આગળ જોઈએ તો આપણે પાસપોર્ટ સાઇઝ ડિગ્રી સર્ટિફિકેટ ઓફ ડોક્યુમેન્ટની વાત કરી દીધી. અને હા, જોડે ફોરેક્સ કાર્ડ મારી પાસે 2 છે, મેં રાખી દીધા છે. અને ફોરેક્સ કાર્ડમાં તમારે મિનિમમ 1-2,000 યુરોઝ તમે રાખી શકો, મેક્સિમમ તો કોઈ લિમિટ છે નહીં. હા, અને આ જેવી રીતે મેં કોપીની વાત કરી, એક ઘરે, હા મેઇન કે જેટલા તમે ડોક્યુમેન્ટ જોડે લઈને જતા હોય તો એમાંથી 2 કોપીઝ કરાવવાની, એક તમારી જોડે લેવાની, એક ઘરે રાખવાની. અને ઘરે રાખવાની એ પણ કલર કરી અને આખું જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ છે તમે ઓરિજિનલ તો જોડે લઈ જશો, પણ ઘરે પણ ઇવન તમારે ત્યાં કશું પ્રોબ્લેમ થઈ તો તમે ઘરેથી સ્કેન અથવા મંગાવી શકો અહીંયાથી. એટલે એક કલર પ્રિન્ટ કરીને ઘરે રાખવાની, એક તમારી જોડે રાખવાની, અને ઓરિજિનલ તો તમારી જોડે હશે જ. સો આઈ થિંક સો આ બધું પેકિંગ થઈ ગયું છે, મતલબ લિસ્ટ ક્લિયર થઈ ગયું છે. હા, યોગામેટ એક લેવાની છે. આઈ થિંક આપણે પેકિંગ કરશું ત્યારે લઈએ છીએ. સો આઈ થિંક આ બધું આવી ગયું છે. સો ગાઈઝ, ચાલો આપણે પિક કરી લઈએ. અને પિક કરતાં કશું કદાચ બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હશે તો હું તમને જરૂર જણાવીશ. તો આગળનો વિડીયો જોતા રહો.